રતિભાઈની આ સેવાને જોરદાર તાળીઓથી વધાવો. આ અમૃત બિંદુ પુસ્તકનું અત્યારે સ્વામીજીના કરકમળોથી આપણે એનું વિમોચન કર્યું. રતિભાઈને હું વિનંતી કરીશ, આ આપની જે સેવા છે આ 30 વર્ષથી એની લેખન પ્રવૃત્તિ છે. સ્વામીજી એમને અત્યારે બાહ્ય દ્રષ્ટિ નથી, પણ અંતરદ્રષ્ટિ એટલી બધી છે. એટલે નાની નાની વાર્તા હોય, બૌદ્ધિક લેખો હોય, બધું ખૂબ જ સરસ રીતે આધ્યાત્મિક હોય, સારામાં સારી રીતે એ લેખન કરે છે અને એને અમે પ્રકાશિત કરતા રહી છીએ સંસ્થામાં. રતિભાઈ, સ્વામીજીના ચરણોમાં વંદન કરીને મારી નાની વાત કરું. સ્વામીજી એક વાત કરી જે બાલ સંસ્કાર કેન્દ્રની, મારો એ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ સંસ્થામાં છેલ્લા 5 વર્ષથી અમે બાલ સંસ્કાર કેન્દ્રો આ સંસ્થાનું જે ચલાવવાની જવાબદારી મેં લીધી છે, કારણ કે મેં 32 વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી છે. એટલે મને ચાઇલ્ડ સાયકોલોજીનો પૂરો અનુભવ છે. મને એમ લાગ્યું કે બાળકોમાં જે વાવીએ છીએ ને એ 75% ઉગે છે, યુવાનમાં વાવી 50% ઉગે, વૃદ્ધોમાં બહુ મહેનત કરવી જોઈએ, 25% માંડ ઉગે, એ પરિસ્થિતિ છે. એટલે મને એમ લાગ્યું કે આપણે મહેનત જ્યાં ઉગે ત્યાં કરવી. એટલે બાળકોને મેં અત્યારે આખા ભારતમાં અમારે સમાજ ચાલે છે, 475 બાળ સંસ્કાર કેન્દ્રો અમે શરૂ કર્યા છે અને ખૂબ સરસ ચાલે છે આપની. અને મને ખરેખર આપે જે વાત કરી મને પ્રોત્સાહન મળ્યું છે અને જેટલા હવે સમાજ અમારા બાકી છે એ અમે પૂરા કરશું. અમે અહીંયા એની સાહિત્યની જે કીટ છે, કીટ અહીંથી મોકલાવીએ છીએ. શું ચલાવું, શું કરવું, એ બધું મોનિટરિંગ અહીંયાથી કરીએ છીએ. આટલું બધું અમે અમારાથી થાય એટલું કરીએ છીએ. ભગવાનના ચરણોમાં ભગવાને જે શક્તિ આપી છે, આપણે કંઈ કરતા નથી, કરાવનારો તો એ છે, આપણે માત્ર નિમિત્ત બની કામ. એટલે આ મારી વાત, વિશેષ કંઈ કહેવું નથી. સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું, કારણ કે મને એમના દર્શન નહીં થાય પણ આંતરિક હૃદયથી દર્શન કરું છું એમના. મહાન સ્વામી મહારાજ આપણા સ્વામી અત્યારે સ્વામીજી જ્ઞાનોત્સલ્ય સ્વામીજી આપને માલ્યાર્પણ માળા પહેરાવે છે. એમના આશીર્વાદ લ્યો રતિભાઈ. આંતરદ્રષ્ટિ સ્વામીજી એની બહુ છે. આપણા